આજ રોજની બીએમસીની સંકલનની બેઠકમાં પાદરા વિધાનસભામાં આવતા સેવાસી, સોનારકુઈ અને ખાનપુર જ્યાં નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, પરંતુ ત્યાંના રહીશોએ એ વરસાદી કાંસ માટે, વરસાદીના પાણીના નિકાલ માટે અને ગટરના પાણીના નિકાલ માટે ઘણા પ્રશ્નો હોય છે, ઝઝૂમવું પડે છે, તેમની રજૂઆતો હોય છે. તો આ પ્રશ્નોના નિરાકરણ એ તાત્કાલિક ધોરણથી આવે અને ભવિષ્યમાં જે કોઈ પરવાનગી આવે તો ત્યાંના રહીશો માટે વરસાદી કાંસની વ્યવસ્થા, ડ્રેનેજની વ્યવસ્થા, રોડ રસ્તા અને લાઇટની વ્યવસ્થા ને પ્રાથમિકતા આપવામાં આવે, તેના માટે રજૂઆત હતી. સાથે સેવાસીમાં નવીન ઓડિટોરિયમ અને તળાવ ડેવલપમેન્ટનું કામ કરવા માટેની રજૂઆત હતી. તેની સાથે જ પાદરાથી વડોદરા આવતા ટ્રાફિકનો પ્રશ્ન ખૂબ જ જટિલ બની ગયો છે, તો તેનું તાત્કાલિક ધોરણે સમન્વય સ્ટેટસ ને બાંકોની વચ્ચે જે નાળું આવેલું છે તે નાળું પહોળું કરવામાં આવે અને બને તેટલો માર્ગ પહોળો કરીને ટ્રાફિક સમસ્યા હલ કરવામાં આવે. અને તેના માટે પાદરા ભાયલીથી લઈને અટલાદરા સુધી ફ્લાયઓવર બનાવવા માટેની રજૂઆત હતી, જે બજેટમાં મંજૂર થઈ ગયેલી છે. તેને તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે તેવી આજની રજૂઆતો હતી.